નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું ભાવિન પાટણવાળી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે ભગવાન શ્રી પરશુરામનો જન્મોત્સવ જન્મ જયંતિ છે. ત્યારે આપણે સૌ આજે પાદરાના એવા ભૂદેવો સાથે જોડાયા છે કે જેઓ ભૂદેવ એટલે કે બ્રાહ્મણ સમાજ માટે વર્ષોથી કામ કરતા આવ્યા છે. અન્ય સમાજો માટે પણ કેટલાક વર્ષોથી તેઓ કામ કરે છે, સામાજિક આગેવાનો પણ છે. અને એ જ પ્રકારની ચર્ચા આપણે સૌ વર્ષોથી જોતા આવ્યા છે કે ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ જે છે એ વર્ષોથી ઉજવાતો આવ્યો છે. ભૂદેવો ઉજવે છે, ખૂબ મોટી યાત્રાઓ થાય છે. આજે કહી શકાય કે અનેક વિસ્તારોમાં રેલી, શોભાયાત્રાઓ પણ નીકળી છે. ત્યારે ભગવાન શ્રી પરશુરામના જન્મ વિશે, તેમના જીવન વિશે આજે વિશેષ જાણવાનું છે. ત્યારે આપણી સાથે કિશન મહારાજ, જયમીન ભટ્ટ તેમજ કહી શકાય કે વકીલશ્રી તથા અન્ય ભૂદેવ મહેમાન પણ છે. ત્યારે પહેલો સવાલ જીગરભાઈ પાંડ્યા કે જેઓ વકીલ પણ છે અને ખૂબ જ્ઞાન પણ ધરાવે છે. જીગરભાઈ, સૌ પ્રથમ તો આપ સૌનું બીએન ન્યૂઝ ગુજરાતીના કાર્યક્રમમાં સ્વાગત છે. બસ આજનો હેતુ એ છે કે ભગવાન પરશુરામની જન્મોત્સવ જન્મ જયંતિ વર્ષોથી ઉજવાતી આવે છે. પાદરામાં પણ ભવ્ય શોભાયાત્રાઓ નીકળી છે. પરંતુ ભગવાન પરશુરામના જીવન વિશે અને તેઓ વિશે આજે પ્રજા સમક્ષ વાત મૂકવી છે, સર્વને જણાવવું છે અને તેમના જીવનકાળ વિશે જાણવું છે. ત્યારે જન્મોત્સવ કે જન્મ જયંતિ શું કહેવાય છે અને આજના દિવસે ઉજવાય છે, કઈ રીતે, શું કહેશો? ભાવિનભાઈ, સૌથી પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર, કારણ કે આપણા સ્ટુડિયોની અંદર અમને લોકોને આપે નિમંત્રિત કર્યા. આમ તો આજનો જે વિશેષ દિવસ છે એ અક્ષય તૃતીયા, અને આજ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન પરશુરામજી જે વિષ્ણુનો છઠ્ઠો અવતાર છે એ ભગવાન પરશુરામજીનો આજે જન્મદિવસ છે. જન્મ જયંતિ કોના માટે હોય? તો જન્મ જયંતિ જે છે એ માણસ અસ્તિત્વમાં નથી એની જયંતિ ઉજવાય છે, પરંતુ ભગવાન પરશુરામ એ હજરા હજુર છે અને હયાત છે. એટલે 7 ચિરંજીવ છે. આપણા શાસ્ત્રમાં, હિન્દુ સંસ્કૃતિમાં, સનાતન ધર્મમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 7 ચિરંજીવ અશ્વસ્થામા બલિર્વ્યાસો હનુમાસો વિભીષણ કૃપ પરશુરામસ્ત સપ્તે તે ચિરજીવીનો. આ 7 ચિરંજીવ છે. એમાંના એક આ રક્ષક દેવ છે, એ ભગવાન પરશુરામ છે. અને પરશુરામ એ વર્ષો પહેલા જમદગ્નિ અને રેણુકા, એટલે રેણુકાના કુખે જન્મેલા એ પરિવારમાંના એ જન્મેલા, જે જન્મ લીધેલો. અને આજનો જે દિવસ છે અક્ષય તૃતીયા, એ પણ ખૂબ પવિત્ર દિવસ છે. એ પવિત્ર દિવસે જન્મ એમને લીધેલો છે. એટલા માટે જન્મ જયંતિ અને જન્મોત્સવ આ બેનો તફાવત આ છે. અને આજે પણ 7 ચિરંજીવમાંના એક દેવ એ આપણા ભગવાન પરશુરામજી છે. બીજી એક વાત ચોક્કસથી હું જોડીશ ભાવિનભાઈ એમાં, કે માત્ર બ્રાહ્મણ સમાજ નહીં, પરંતુ સર્વ હિન્દુ સમાજના, કારણ કે ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર. એટલે જ્યારે ભગવાન વિષ્ણુનો, એટલે 10 અવતારમાંનો જે અવતાર આવે છે, કારણ કે આપણી ત્યાં મહત્વ છે અને અવતારમાંનો એક અવતાર છે, એમાંનો એક અવતાર છે. એટલે કેવળ કેટલીક ગ્રંથિઓ આપણા સમાજની અંદર અંદરો અંદર આપણે લોકોએ બાંધેલી છે. તો સર્વ સમાજના આરાધ્ય દેવ એ ભગવાન પરશુરામજી છે અને એમનો આજે જન્મોત્સવ છે. ચોક્કસથી મિત્રો, જે પ્રકારે જીગરભાઈએ કહ્યું એમ કે જન્મ જયંતિ નહીં, પરંતુ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એટલે કે પરશુરામ ભગવાનનો જન્મ ઉત્સવ આજે ઉજવાઈ રહ્યો છે સમગ્ર વિશ્વ, અને તેમાં પણ સમગ્ર હિન્દુ સમાજ આજે આ જન્મોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે આપણી સાથે કિશન જોશી પણ છે અને તેઓ સાથે પણ સવાલ કરીશું, કારણ કે ગયા વર્ષે અને અગાઉના વર્ષોમાં પણ તેઓ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા જે છે એ ભવ્ય શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી. ત્યારે કિશનભાઈ, આ વખતે કોઈ પ્રકારની શોભાયાત્રાનું આયોજન છે કે નથી કરવામાં આવ્યું, અને શું કહેશો વિશે? આજ તો સૌપ્રથમ તમામ હિન્દુ સમાજને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સમસ્ત હિન્દુ સમાજના આરાધ્ય દેવ એવા પરશુરામ ભગવાનના જન્મોત્સવની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ભગવાન પરશુરામ તો કે એમના હસ્તમાં જે ફરસી ધારણ કરેલી છે, એ ફરસી, એનું નામ પરશુ છે અને એના પરથી ભગવાનનું નામ પરશુરામ સુપ્રસિદ્ધ થયેલું છે.
અને બ્રહ્માના માનસપુત્ર એવા 10 માનસપુત્રોમાં એક ભૃગુ ઋષિ અને એમના પણ વંશજમાં આવેલા તે પરશુરામ ભગવાન, જેમ કે જીગરભાઈએ કીધું કે જમદગ્નિજી અને રેણુકાજીના સુપુત્ર એવા પરશુરામ ભગવાન. પરશુરામ ભગવાનની શોભાયાત્રા અમે પાદરામાં કેટલા વર્ષોથી શોભાયાત્રાનું આયોજન કરતા હતા. આ વખતે પણ પરશુરામ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરેલું હતું, પરંતુ જે કાશ્મીરના પહેલગાંવમાં જે આતંકવાદીઓએ જે નિર્દોષ પર્યટકો ઉપર, હિન્દુ પર્યટકો ઉપર જે હુમલો કરી અને એમને મોતને ઘાટ ઉતાર્યા, એમના તમામ જે હિન્દુ સમાજના જે લોકો મૃત્યુ પામ્યા છે, આજે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું અને આજે પરશુરામ ભગવાનની આરતીનો પણ કાર્યક્રમ રાખ્યો છે. અને એના જ કારણે જે લોકો મૃત્યુ પામ્યા છે એમને એમના આત્માને શાંતિ મળે એના માટે અમે આજે પરશુરામ ભગવાનની શોભાયાત્રા અને જે સમૂહ ભોજનનો કાર્યક્રમ હતો એ આજે અમે રદ રાખેલો છે. દર્શક મિત્રો, આજે આપણે સૌ એમ જાણીએ છીએ કે કાશ્મીરમાં જે પહેલગામમાં હુમલો થયો તેના લીધે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ સમગ્ર હિન્દુ સમાજ, તેમાં પણ બ્રાહ્મણ સમાજ વિશેષ આયોજન કરતું હોય છે આજના દિવસને લઈને. પરંતુ એક પ્રકારે એમની શ્રદ્ધાંજલિ ને જે પ્રકારનો હાદસો થયો છે તેને લઈને ડીજે સાથે, ઢોલ નગાડા સાથે આવું કોઈક આયોજન કરવું યોગ્ય ન સમજી સમાજ દ્વારા જે પ્રકારે કિશન મહારાજે જણાવ્યું એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે પાદરા નગરપાલિકાના કોર્પોરેટર જયમીન ભટ્ટ કે જેઓ પણ આ પ્રકારના સમાજ હિતના કાર્યક્રમોમાં જોડાતા હોય છે, ત્યારે આપણો જે પ્રકારનો વિષય કોન્સેપ્ટ છે કે ભગવાન પરશુરામ વિશે જાણવું છે અને જે પણ લોકો નથી જાણતા તેમને વિશેષ જણાવવું છે. ત્યારે આપ શું કહેશો, આજનો જે જન્મદિવસ છે, જન્મોત્સવ છે, તો કેવી રીતે સમાજ ઉજવે છે અને ભગવાન પરશુરામ વિશે જ્યારે કઈ સવાલ થતા હોય તો શું આપ જણાવવા માંગો છો? પરશુરામ ભગવાનની શોભાયાત્રાઓ ઠેર ઠેર નીકળે છે અને હવે તો સરકારે પણ પરશુરામ ભગવાનની જન્મોત્સવના દિવસે જાહેર રજાની જાહેરાત કરેલી છે. પરશુરામ ભગવાન ચિરંજીવી દેવ છે, જેમ બંને મારા સાથી મિત્રોએ કીધું. પરશુરામ ભગવાન એમના માટે જેટલું ના જાણીએ એટલું ઓછું છે. અમને લોકોને પણ એટલી બધી જાણકારી નથી, પણ જેટલા ઊંડા ઉતરતા ગયા એમના વિશે જેટલું જાણવા મળ્યું, હમણાં જ અમારા બ્રાહ્મણ સમાજના અગ્રણી કુન્નૂર ગયા હતા અને ત્યાં આગળ એમને એવું જોયું કે પરશુરામ ભગવાને આખું એક ગામ વસાયેલું છે અને ત્યાં ઘરમાં પરશુરામ ભગવાનનું મંદિર છે અને ત્યાં આગળ પૂજાય છે. પરશુરામ ભગવાન માટે જેટલું આપણે કહીએ એટલું ઓછું છે અને ભાવિનભાઈને હું ખૂબ અભિનંદન આપવા માંગીશ કે અમને લોકોને બોલાવીને પરશુરામ ભગવાન માટે બધાને જાણકારી મળે એવું આયોજન કર્યું છે. તો તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. દર્શક મિત્રો, જે પ્રકારે જયમીનભાઈએ પણ વાત કરી, હવે કહી શકાય કે જે આપણે જાણવું છે અને જે સમજવું છે કે ખરેખર પરશુરામ ભગવાનનો સ્વભાવ એ ખરેખર ગુસ્સાવાળો હતો. આપણે જ્યારે પણ રામાયણમાં જોયું હોય કે અન્ય ગ્રંથોમાં વાંચ્યું હોય કે કોઈ વિડીયો જોયા હોય કે કોઈની સાથે સાંભળ્યું હોય, કોઈ પણ સોર્સિસથી આપણે તેમના વિશે જાણ્યું હોય, ત્યારે એવું જોવા મળ્યું છે કે ભગવાન પરશુરામનો ગુસ્સો જે છે એ ખૂબ વધારે હતો. ત્યારે એવું કેમ હતું તેના લીધે વધુ વિગતો આપણે જીગરભાઈ સાથે જાણીશું. જીગરભાઈ, ભગવાન પરશુરામનો જે સ્વભાવ છે ખરેખર ગુસ્સાવાળો હતો અને તેમના હાથમાં જે કહી શકાય કે પરશુ જે છે તેના વિશે પણ હજુ વિગતવાર જાણવું છે. ત્યારે આપ તમામ દર્શક મિત્રોને જણાવશો, કારણ કે 1000થી વધુ લોકો આપણો એપિસોડ અત્યારે જોઈ રહ્યા છે. ત્યારે ભગવાન પરશુરામના પરશુ વિશે અને એને બીજા અર્થમાં પણ શું કહેવાય છે, સાથે સાથે તેમનો સ્વભાવ જે ગુસ્સાવાળો હતો તેના લઈને શું કહેશો? ચોક્કસથી ભાવિનભાઈ, હું આપના માધ્યમથી 100% આપના દર્શકો જે આપણને નિહાળી રહ્યા છે એમને હું કહેવા માંગીશ કે આટલા મોટા પ્લેટફોર્મ ઉપર અમને લોકોને બોલવાનો આજે અવસર મળ્યો છે આપના માધ્યમથી. એટલા માટે હું
બીએન ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારો સૌભાગ્ય છે. ચોક્કસથી ભાવિનભાઈ વાત કરીએ તો આપે જે પ્રશ્ન ગુસ્સાવાળી જે વાત છે ભગવાન પરશુરામજી અને ગુસ્સો, આ જે વાત હંમેશા બધામાં પ્રચલિત છે, પરંતુ એક જયમીનભાઈની જે વાત છે, જયમીનભાઈની વાત સાથે એક વાત જોડું છું કે કુન્નૂરની માત્ર કેવળ વાત નથી, પરંતુ પ્રાચીન સમયમાં નગરોના નગરો એ ભગવાન પરશુરામ દ્વારા વસાવવામાં આવેલા છે. અને કોંકણ, કેરળ અને અરુણાચલનો જે વિસ્તાર છે એ લગભગ જે જૂનો વિસ્તાર છે એ આખો ભગવાન પરશુરામજી દ્વારા એ વસાવવામાં આવેલો છે. ચોક્કસથી પરશુની પણ આપણે જે વાત કરી તો પરશુ એટલે આમ તો ખરેખર પરશુરામજી એ આખો શબ્દ સાથે જોડાઈને પરશુરામ થયો છે, એટલે ખરેખર એમનું નામ રામ હતું. પરંતુ શિવજીની તપશ્ચર્યા કરી અને તપસ્યા કર્યા બાદ ભગવાને પ્રસન્ન થઈને એમને જે પરશુ નામક, જેને ફરસી કહીએ છીએ આપણે, તો એ ફરસી એમને આપવામાં આવી અને ત્યારથી પરશુ વત્તા રામ એટલે પરશુરામ એ તરીકે ઓળખાય. એટલે એમનું જે શસ્ત્ર જે છે એમની પાસે એ શિવજીની આરાધના કરવાથી એમને પ્રાપ્ત થયેલું છે. બીજી જે વાત કરીએ તો સ્વાભાવિક રીતે ગુસ્સાવાળો તો ખરો જ, કારણ કે જન્મથી બ્રાહ્મણ, કર્મે ક્ષત્રિય, એ સ્વભાવ તો ખરો જ. પરંતુ એમને બાળપણથી માતાની કુખે હતા ત્યારથી એમને સંરક્ષણ માટે, સંસ્કૃતિના રક્ષણ માટે જે કંઈ કરવું પડે એ બહુ નાની ઉંમરમાં માતાએ પિતાએ પહેલેથી જ જે શિક્ષણ જે છે એ કુખમાંથી જ લીધેલું હતું. જન્મ ત્યારથી જ પરાક્રમી હતા, પરંતુ એમને પોતે કેવળ વાતથી નહીં પરંતુ પોતે જ્ઞાન મેળવીને, અભ્યાસ કરીને એમને એટલું જ્ઞાન મેળવેલું હતું જે મોટી ઉંમરના લોકો જેને જ્ઞાન મેળવવામાં તકલીફ પડે એ લગભગ એવું કહેવાય છે કે 8 વર્ષની જે ઉંમર હતી, 8 વર્ષની ઉંમરની અંદર એમને લગભગ ઘણા બધા સ્ત્રોતો, વેદો, ઉપનિષદોનું એમને પઠન કરેલું હતું. એ ભગવાન પરશુરામજી છે. ત્યાર પછી વાત કરીએ તો ફરશુ, એ સિવાયની પણ વાત કરીએ, શિવ ભક્ત છે તો એમને એવા કેટલાક પ્રસંગો પણ છે. તો આમ તો ત્રેતાયુગની વાત છે આ બધી. પરશુરામ શિવજીના ભક્ત હતા. હા, શિવજીના ભક્ત હતા. એટલે ત્રેતાયુગની આજુબાજુના સમયની આ વાત છે. તો ત્રેતાયુગની અંદર એવું કહેવાય છે કે આપણને એક ત્રેતાયુગની અંદર એક રામ ભગવાનનો પ્રસંગ આપણને ખબર છે. તો એની અંદર પેલું શિવ ધનુષ તોડવાની જે વાત આવે છે, તો શિવ ધનુષ તોડ્યા પછી શિવ ધનુષ જ્યારે, કારણ કે એ વખતે સીતા સ્વયંવર વગેરે વાતો આવે છે તો બધાને બધું ખબર જ છે, કારણ કે મર્યાદિત સમયમાં એટલું બધું હું નહીં કહી શકું. પરંતુ એ વખતે શિવ ધનુષ તોડ્યા પછી રામ સાથેના સંઘર્ષની વાત, એવો એક પ્રસંગ છે એમની સાથે. તો સંઘર્ષ કરે છે અને યુદ્ધની અંદર એ પરાજિત પણ થાય છે. ત્યારબાદ પરશુરામનો જે આવેશ હતો, ગુસ્સો હતો, એ શાંત પણ પડે છે. અને ત્યાર પછીના સમયમાં એવું થાય છે કે ભગવાન પરશુરામ એ સમયમાં એ ભગવાન રામની પણ પ્રદક્ષિણા કરે છે. આવો એક પ્રસંગ છે. એટલે કેવલ ને કેવલ ગુસ્સો નહીં, પરંતુ જ્યાં સંસ્કૃતિની વાત આવે છે, ધર્મ અધર્મની વાત આવે છે, તો એવા વાતની અંદર ચોક્કસથી એમને ગુસ્સો કર્યો છે. બીજી એમની ગુસ્સાની વાત કરું ભાવિનભાઈ, તો એમનો એક પ્રસંગ છે, હૈવવ કરીને એક જે વિસ્તાર હતો, એ પ્રદેશનો જે રાજા હતો શસ્ત્રાર્જુન કહેવાય, 1000 બાહુવાળો એવો શસ્ત્રાર્જુન જે હતો એ મૃગિયા કરવા નીકળેલો હતો. એટલે પહેલા એવું હતું સ્વાભાવિક રીતે બધા કે મૃગિયા એટલે કે બધું શિકાર કરવા માટે નીકળે, બધા શોખ બધા જે પ્રકારના હોય એ, તો મૃગિયા કરવા નીકળેલો હતો. અને ચાલુમાં એક વાત ચોક્કસથી હું જોડીશ, કારણ કે એમનું જે જન્મસ્થાન છે એ ઇન્દોરથી નજીકમાં, એટલે એમપીમાં, એટલે એમપીથી નજીકની અંદર એક નાનો પહાડી વિસ્તાર છે, એક નાનું ગામ છે, એમાં એમનો જન્મ થયેલો. તો એ જે મૃગિયા કરવા માટે નીકળે છે, એમના પિતા જમદગ્નિ, તો એ જે શિકાર કરતા કરતા આવે છે, એમાં એક વાત આવે છે, કામધેનુ ગાયની વાત છે. તો કામધેનુ જે ગાયની વાત છે, તો એને હણવાનો પ્રયત્ન આ શસ્ત્રાર્જુન કરે છે. તો એના આવા બદ ઈરાદા પાછળ એનો બે જે બાહુ છે, એ બાહુ જે પરશુરામજીને ખબર પડે છે, ભગવાન પરશુરામ એના બે બાહુ કાપી નાખે છે
અને એ બાહુ કાપીને જ્યારે પોતાના પિતાના એટલે આશ્રમમાં જ્યારે જાય છે ત્યારે એના પિતાજી કહે છે કે ભાઈ જેનો રાજ્યાભિષેક થયો હોય એની સામે આપણે આવું કરી શકીએ નહીં. તો એ પોતાનો મત મૂકે છે કે આવી કામધેનુ ગાયને બચાવવા માટે મેં આવું કૃત્ય કર્યું છે. તો સ્વાભાવિક છે કે જ્યારે ગાયનું હનન થતું હોય, ગાય આપણી માતા છે, તો કેવળ બોલવાથી નહીં પરંતુ એમને પ્રત્યક્ષ રીતે પોતાના જીવનની અંદર ગાયની રક્ષા માટે શું કરવું એ જે તે વખતે આપણને ઉપદેશ આપ્યો. ઉપદેશ નહીં, કેવલ કરીને બતાવ્યું. એનાથી બીજી વાત કરીએ તો એક ગુસ્સો તો પણ છે, પણ આજ્ઞાંકિત પણ એટલા છે કે જમદગ્નિ એવું કીધું કે આ તે પાપ કર્યું છે. રાજ્યાભિષેક થયેલા રાજા સહસ્ત્રાર્જુન જે છે એનું તે આ પ્રકારનું કૃત્ય કરીને પાપ કર્યું છે, એટલા માટે તારે સર્વ તીર્થોની યાત્રા કરવી પડશે. તો એક વર્ષ અંદાજિત, એ વખતની ગણિત થોડું અલગ પ્રકારનું હતું, પરંતુ આજના પ્રમાણે એક વર્ષ જેવા સમયની અંદર દરેક તીર્થોની અંદર એ તીર્થયાત્રા કરે છે. એટલે પિતાની આજ્ઞાનું સંપૂર્ણ પાલન કરવાનું. એ જેવા પાછા આવે છે અને પાછા આવે છે એ સમય દરમિયાન એવું થાય છે કે એ જે લોકો હતા એ જમદગ્નિનું માથું લઈ જાય છે. એમના કેવળ વિષય એટલો નથી કે ગાયને બચાવવા માટે જે કંઈ કરવું પડે તો સ્વાભાવિક છે, આપણે ત્યાં શસ્ત્ર અને શાસ્ત્ર એ બંનેનું મહત્વ રહેલું છે, તો એમને જ્યાં જરૂર પડી ત્યાં ઉપયોગ કર્યો છે. એનાથી બીજી વાત કરીએ તો જ્યારે પાછા તીર્થયાત્રા કરીને પાછા આવે છે અને તીર્થયાત્રા કરીને જ્યારે પાછા આવે છે અને જ્યારે પિતાનું માથું લઈ જાય છે એના સૈનિકો સહસ્ત્રાર્જુનના, એ વખતે એ બધા લોકોને એ નષ્ટ કેવી બધા જ લોકોને પરાજિત કર્યા. અને પરાજિત કરવાનું પણ એમને, કારણ કે પિતાની રક્ષા કરવી, જે સંસ્કૃતિનું કામ કરી રક્ષા કરવી, આ પ્રકારનું જે સ્વાભાવિક છે કે આવું થાય ત્યારે ગુસ્સો કરવો જ પડે અને એટલા માટે એમની એક છાપ પણ છે. પરંતુ બીજી વાત જે મેં આપને વાત કરી ત્રેતાયુગમાં રામની જે વાત આવે છે, તો એ સમય દરમિયાન એ પ્રદક્ષિણા પણ ફર્યા છે. એટલે કેવળ ગુસ્સાવાળા હતા એ તો એક ઉપજાવી કાઢેલી વાતો છે, પરંતુ જ્યારે જેવી જરૂર પડી ત્યારે સંસ્કૃતિના રક્ષક તરીકે રહ્યા છે, એ વેદોના જ્ઞાતા તરીકે રહ્યા છે અને સંસ્કૃતિ માટે, વેદો માટે અને સનાતન પરંપરા માટે એમને અવિરત કામ રહે અને જ્ઞાન પીરસવાનું કામ એમને કર્યું છે. અને એમના કર્ણ, ભીષ્મ પિતામહ આ પ્રકારના એમના શિષ્યો પણ રહ્યા છે કે એમની પાસેથી ક્ષત્રિય કુલના હોવા છતાં પણ એમની પાસેથી સારામાં સારા શિક્ષણનું એમને શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. ભાવિનભાઈ, ચોક્કસથી દર્શક મિત્રો, જે પ્રકારે જીગરભાઈ પંડ્યાએ આપણને ખૂબ જ વિગતવાર માહિતી આપી છે. હજુ એક બે સવાલો છે, સમય થવા આવ્યો છે, પરંતુ પાદરામાં જે પ્રકારે આજે ઉજવણી થવાની છે ત્યારે આપને મારા સવાલ છે કે પાદરામાં વર્ષોથી કેવા પ્રકારે ઉજવણી થતી આવી છે અને આજના દિવસે શું આયોજન પાદરા ખાતે? છેલ્લા ઘણા વર્ષોથી પાદરામાં પરશુરામ જન્મોત્સવનો પ્રોગ્રામ કરતા રહેલા છે. દર વર્ષે આપણે પાદરા અચલેશ્વર મહાદેવ જ્યાં પરશુરામ ભગવાનની મૂર્તિની આપણે સ્થાપના કરેલી છે, ત્યાંથી આપણે પરશુરામ ભગવાનની શોભાયાત્રા સ્વરૂપે નીકળીએ છીએ અને પરશુરામ સર્કલ જ્યાં ફૂલબાગ જગતનાકે આપણે બનાવેલું છે ત્યાં જઈને તેની પૂર્ણાહુતિ કરીએ છીએ અને ત્યાર પછી બ્રાહ્મણોની 84નું આયોજન કરીએ છીએ. અને દર વર્ષની જેમ આ વખતે આપણે આ પ્રોગ્રામ રાખેલો નથી કે આપણે કાશ્મીરમાં જે 27 હિન્દુ ભાઈઓના જે કત્લો થયું એના શોક માટે આપણે આજનો પ્રોગ્રામ કેન્સલ કરેલો છે અને ખાલી આરતી કરીને તેમને શ્રદ્ધાંજલિ આપીને છૂટા પડવાના છે. જીગરભાઈ, મારે એક છેલ્લા બે સવાલ આપની સાથે. એક સવાલ તો એવો છે કે ભગવાન પરશુરામ વિશે ટૂંકમાં અને સરળ ભાષામાં કોમન ડિટેલ્સ, જેને ઇંગ્લિશ વર્ડ તરીકે અને ગુજરાતીમાં કહીએ તો સરળ ભાષામાં એમના વિશેની વિગતવાર માહિતી, જેવી રીતે કે એમનો જન્મ ક્યારે થયો છે અને વગેરે વગેરે વિગતો જે મોઢે રહી જાય એવી વિગતો જાણવી હોય તો તેવી ભગવાન પરશુરામ વિશેની કેટલી વિગતો એવી આપણે લોકોને જણાવી શકીએ? સૌ પ્રથમ તો ભગવાન પરશુરામજીનો જન્મ એ મધ્યપ્રદેશમાં ઇન્દોરથી નજીકમાં એક ગામ છે
ઓમકારેશ્વરની નજીકમાં એવા પવિત્ર સ્થાન ઉપર અક્ષય તૃતીયાના દિવસે થયો. એટલે અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ આપણને ખબર છે. એટલે આમ એવું કહેવાય છે કે વિષ્ણુનો છઠ્ઠો અવતાર અને ભૃગુકુલમાં જમદગ્નિ એમના પિતા અને માતા રેણુકા એમના કુખે એમનો જન્મ થયો. અને આમ સંક્ષિપ્તમાં એકદમ કહીએ તો ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર અને ખાસ કરીને સમાજની અંદર એમનું મુખ્ય કાર્ય જે રહ્યું છે એ સંસ્કૃતિનું રક્ષણ, વેદોના જ્ઞાતા તરીકે રહ્યા છે. એટલે લોકોને વેદો શીખવાડ્યા છે. એમને પોતે કેવળ શાસ્ત્ર નહીં પરંતુ શસ્ત્ર બંને. એટલે હંમેશા એ શિવની ભક્તિ કરતા આરાધ્ય દેવ શિવની ભક્તિ કરતા એમને માત્ર ને માત્ર એમનો ઉદ્દેશ જે રહ્યો છે કે સંસ્કૃતિનો પ્રચાર કરવો, એવો એમનો મુખ્ય હેતુ રહ્યો છે. અને આમ એવું કહી શકાય કે મનમાંથી એક જે ભ્રાંતિ છે કે કેવળ બ્રાહ્મણ સમાજના ભગવાન છે એવું નથી, પરંતુ સર્વ હિન્દુ સમાજના દેવતા છે, સમગ્ર હિન્દુ સમાજના આરાધ્ય દેવ છે એવું પ્રત્યેક લોકોએ માનીને તન મન ધનપૂર્વક સાથે જોડાવવું જોઈએ. કેવળ એમનું જીવન એ જય પરશુરામ બોલવાથી અથવા તો કેવળ વાતો કરવાથી નહીં, પરંતુ એમનું જે જીવન છે એટલા માટે જ્યારે ભગવાન પરશુરામ એટલે પરશુ એટલે એમનું જે હથિયાર છે, એમનું શસ્ત્ર છે, એમાં તાકાત છે. અને એની સાથે સાથે રામ એટલે આપણા રોમે રોમમાં રામ છે. એટલા માટે પરશુરામ બોલતાની સાથે જ આપણામાં એક અલગ પ્રકારની જ્વાળા ઉત્પન્ન થતી હોય છે. એટલા માટે એ અક્ષય તૃતીયાના દિવસે આજે જન્મોત્સવ અને ચિરંજીવ દેવ એટલે શાસ્ત્રની અંદર મેં પહેલાં પણ કીધું છે એ પ્રકારે 7 ચિરંજીવમાંના એક જે ચિરંજીવ છે, એક અશ્વસ્થામા છે, એક બલિ છે, એક વ્યાસ છે, બરાબર, એક હનુમાનજી છે અને એક પરશુરામ છે. એટલે એના માટે ખાસ કરીને એક રામાયણ, કયું રામાયણ છે હું એમાં ભૂલી ગયો છું, એની અંદર એ કડીમાં એ પણ મને યાદ હતું, એ સાઈડ મારે આઉટ ઓફ માઇન્ડ થઈ ગયું છે. એની અંદર એનો શબ્દસહ ઉલ્લેખ કરેલો છે. એટલા માટે આ 7 ચિરંજીવો જે હજરા હજુર છે આપણી વચ્ચે, એટલે એમનું પૂજન થવું જોઈએ અને આપણે આત્મસાત થવું જોઈએ. હનુમાનજી મહારાજ પણ હાજરા હાજુર છે અને એવી માન્યતાઓ પણ છે, એવી હકીકત પણ છે કે રામ ભગવાન જ્યારે હનુમાનજીને કહીને ગયા છે કે તમારે આ ધરતી પર જ રહેવાનું છે, એ જ પ્રકારે પરશુરામજી પણ આ ધરતી પર છે. બિલકુલ અસ્વસ્થામાં છે, હનુમાનજી પણ છે. એવા મેં જે કીધું કે 7 ચિરંજીવ છે, એવી રીતે પરશુરામજી પણ હજરા હજુર દેવ છે, આપણી વચ્ચે સાક્ષાત છે. જીગરભાઈ, એવો પણ સવાલ છે કે પરશુરામ ભગવાનના જેમ કે રામ ભગવાન છે ત્યારે રામ ભગવાનના ઘણા એવા છે, એવી જ રીતે ભગવાન પરશુરામના એવા કેટલાક કેવા પ્રસંગો કે જે આપણે ઓછા સમયની અંદર પ્રજા વચ્ચે મૂકી શકીએ કે એ પ્રસંગો કોઈક પ્રેરણાદાયી હોય, એક મહાન પ્રસંગો જેને કહી શકાય, અને મહત્વના પ્રસંગો એવા ભગવાન પરશુરામના જીવનના કયા, એવી કઈ ઘટનાઓ કે જે ખૂબ મહત્વની હોય છે? એ જ મેં આપણે વાત કરી કે ભગવાન પરશુરામજીનો એક પ્રેરક પ્રસંગ મેં તમને સહસ્રાર્જુનની વાત કરી મેં તમને કે ખૂબ શક્તિશાળી હતો, એની પાસે બહુ મોટું સૈન્ય હતું, છતાં પણ એક ગાય માટે થઈને એને પોતે ગાયની એટલે મૃગયા કરવા નીકળ્યા હતા, કામધેનુ ગાયની વાત એક આવી ગઈ. એ જ પ્રકારે એક સ્ત્રીની વાત આવી તો એમને પત્ની તરીકે પણ એવું છે કે એક જ પત્નીત્વ, એવું પણ એમના જીવનનો એક પ્રસંગ છે. બીજી વાત એવી આવે છે કે જ્યારે જમદગ્નિનું જ્યારે માથું લેવા માટે આવ્યા, જે સૈન્ય આવ્યું, તો એની સામે એક પરાક્રમની પણ વાત આવી. તો એવા પ્રેરક પ્રસંગો, એમના ઘણા બધા પ્રેરક પ્રસંગો છે. એની સાથે સાથે આમ જોઈએ તો સંસ્કૃતિ માટે મેં આપને વાત કરી તો શસ્ત્ર વિદ્યા માટે કેવળ એવું નથી કે બ્રાહ્મણ સમાજને જ એમને શસ્ત્ર શીખવાડ્યા છે, એમને જ્ઞાન પીરસ્યું છે. એમને કર્ણને અને કર્ણની પણ વાત જ્યારે મહાભારતની અંદર વાત થાય છે તો એને એક વિછીનો પ્રસંગ આવે છે એમાં કે પરશુરામજી જ્યારે કર્ણના ખોડામાં માથું મૂકીને સૂતા હતા અને ઇન્દ્રદેવ સાક્ષાત પોતે પરીક્ષા કરવા વીછી બનીને આવે છે.
તો ભગવાન પરશુરામ કર્ણના ખોળામાં માથું મૂકીને સૂતા હતા. તો એ સમય દરમિયાન વીછી પગમાં ડંખ મારે છે. તો કર્ણ છે એ સહન કરે છે, કશું બોલતો નથી, અને અચાનક ભગવાન પરશુરામજીની આંખ ખુલી જાય છે અને એમને ખબર પડે છે કે આને વીછી ડંખ્યો છે. તો એમની જે પરખ શક્તિ કે બ્રાહ્મણનો દીકરો છે આવું સહન ન કરી શકે, અને ભગવાન ઇન્દ્ર એની પરીક્ષા કરવા માટે આવ્યા હતા અને ત્યાંથી ખબર પડે છે, તરત ઓળખી જાય છે કે ભાઈ આ ન કરી શકે. આવા અનેકો એમના પ્રેરક પ્રસંગો છે, પરંતુ ભાવિનભાઈ સમયની મર્યાદાઓ છે એટલા માટે 2-3 પ્રસંગો જ આપને વાત કરી આપણા માધ્યમથી, પરંતુ ફરી જ્યારે વધારે સમય પડશે ત્યારે ચોક્કસથી આ વિષય ઉપર તો એવું છે કે 1 સપ્તાહ પણ કરી શકાય એટલા બધા એમના પ્રેરક પ્રસંગો છે. ચોક્કસથી દર્શક મિત્રો, જે પ્રકારે આપણે સૌએ જાણ્યું એમ કે ભગવાન પરશુરામ એટલે કે ભગવાન વિષ્ણુના 6ઠા અવતાર વિશે જેટલું શક્ય હતું એટલું આપણે આજે જાણવાનો પ્રયત્ન કર્યો છે, ને આગામી સમયમાં પણ બીએન ન્યૂઝ ગુજરાતી આપને પણ કહે છે ને જે પ્રકારે સમય મળશે ત્યારે વધુ વિગતમાં પણ ભગવાન પરશુરામ વિશે જાણવાનો આપણે સૌ પ્રયત્ન કરીશું. ત્યારે આજના દિવસે બીએન ન્યૂઝ ગુજરાતી સંસ્થા વતી પણ આપ સૌને ભગવાન પરશુરામના જન્મોત્સવ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.